સ્વામિનારાયણ ભગવાનની જે લક્ષ્મીનારાયણ દેવની જે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના જ્યારે આવા આયોજનોની અંદર દેશ પરદેશથી હજારો હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ અને અમદાવાદ દેશના ગાદીના સંતો જ્યારે અહીંયા એકત્ર થયા છે, ભેગા થયા છે, ત્યારે આ ઉત્સવનો માહોલ જોતાં અમને ખૂબ જ આનંદ થયો છે. સભાની અંદર પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સદગુરુ સ્વામી જ્ઞાન જીવનદાસજી સ્વામી બંને વક્તાશ્રીઓએ સારાએ જન સમુદાયને ખૂબ જ ભવ્યતાથી ભગવાનની કથા વાર્તા સંભળાવી અને ખૂબ આનંદ કરાયો. આપણા ઉત્સવના જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે બાળનગરી, પછી અખંડ અભિષેક, પછી એન્જોયમેન્ટ જેવા કાર્યક્રમો અહીંયા ચાલી રહ્યા છે, મંત્ર લેખન અહીંયા કાર્ય ચાલી રહ્યું છે, એવા વિવિધ પ્રકારના જ્યારે અહીંયા પ્રકલ્પો થઈ રહ્યા છે ત્યારે એ જોઈ અમને સંતોને ખૂબ જ આનંદ થયો છે. આ અમારા જીવનનો મોટામાં મોટો ઉત્સવ કહી શકાય છે. આપ જ્યારે આ ઉત્સવની અંદર પધાર્યા છો ત્યારે અમે સંતો પણ આપને અનુરોધ કરીએ છીએ કે આવા ઉત્સવની અંદર જ્યારે આવીએ છીએ ત્યારે આપણને આમ આપણા જીવનનું ભાતું ભરાઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાને આવા ઉત્સવ મહોત્સવની અંદર પધારવા માટેનું સ્પેશિયલ આમંત્રણ એટલે સ્પેશિયલ એક શ્લોક લખી નાખ્યો કે અમે જ્યારે આવા ઉત્સવ સમયા કરાવીએ છીએ ત્યારે એમાં હજારો હરિભક્તો જ્યારે આવે છે ત્યારે પોતાના જીવનનો અંતકાળ હોય ત્યારે આવા ઉત્સવનું જ્યારે ઝાંખી થાય ત્યારે એનો અંતકાળ પણ સુધરી જતો હોય છે. એવા જ્યારે ઉત્સવની અંદર હું અને તમે આવ્યા છીએ ત્યારે આપણા જીવનનો મોટામાં મોટો આ પ્રસંગ આપણે માણી રહ્યા છીએ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન આથી 200 વર્ષ પહેલાં જ્યારે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી હશે, હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી છે ત્યારે હું તમે હતા નહીં, પણ અત્યારે 200 વર્ષના ઉત્સવની અંદર જ્યારે આપણે આ ઉત્સવને માણી રહ્યા છીએ ત્યારે આપણા જીવનની મોટામાં મોટી ફળશ્રુતિ એ છે કે આ ઉત્સવના દર્શન આપણને થઈ રહ્યા છે. લાખ લાખ ધન્યવાદ વડતાલ મંદિરના ચેરમેન સ્વામી, વડતાલ મંદિરના કોઠારી સ્વામી આદિ સમગ્ર ટીમ સંતોને અમે હૃદયથી પ્રણામ કરીએ છીએ. ખૂબ સુંદર આયોજન છે અને ખાસ ધન્યવાદ તો આ ઉત્સવના નાનામાં નાના સ્વયંસેવકોને છે કે જેને આ ઉત્સવને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. તો સમગ્ર સંતો ભક્તોને પ્રણામ કરી અને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ.